Good morning, students. In the previous lecture, we have discussed how to find the derivative of many functions which are in form of multiplication or differentiation or derivative of that function can be derived, can be achieved by taking log on both the sides. એવા ક્વેશ્ચન્સ જેમાં ઘણા બધા ફંક્શન્સ મલ્ટિપ્લિકેશન કે ડિવિઝનના ફોર્મમાં હોય ત્યારે તમારે એનું ડેરિવેટિવ એટલે કે ડિફરન્શિએશન જો ફાઇન્ડ આઉટ કરવું હોય વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો આપણે એ ક્વેશ્ચનમાં લોગનો યુઝ કરતા હતા અને એનાથી ક્વેશ્ચન્સ ઇઝીલી સોલ્વ આઉટ થઈ જતા હતા. આજે પણ એવા જ ક્વેશ્ચન્સ થોડા જોવાના છે જેમાં લોગનો જ યુઝ કરીને ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે. Exercise 5.5 question number 3 y equals to log x raised to cos x. જોઈ શકો છો તમે આ ક્વેશ્ચનમાં વેરિયેબલની પાવરમાં વેરિયેબલ છે તો બીજું એક ગોલ્ડન સ્ટેટમેન્ટ જે આપણે માર્જિનમાં લખી રાખીશું તો જ્યારે ક્વેશ્ચનમાં વેરિયેબલની પાવરમાં વેરિયેબલ આપેલું હોય ત્યારે log લઈને કામ કરવું. ત્યારે શું કરવું બેટા? log લઈને ક્વેશ્ચનને સોલ્વ કરવું. તો આ ક્વેશ્ચનને log લઈને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો ટેકિંગ log on both the sides we are getting log y equals to log x raised to cos x. We know that this is power તો log માં આગળ આવી જશે. Therefore, log y equals to cos x into log x. થયું આટલું બેટા? ચલો હવે આ સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. Now differentiate with respect to x. હવે આને આપણે ડિફરન્શિએટ કરીએ with respect to x. So differentiate with respect to x on both the sides. We are getting ચલો log y નું differentiation પહેલા આ બારના log નું થશે 1 upon y નું થશે dy by dx equals to 1 upon y dy by dx equals to ચલો right side કયો રૂલ યુઝ કરશો બેટા? Here two functions are in form of multiplication, therefore we have to use the multiplication rule here. Multiplication rule first as it is derivative of second માં પહેલું log અને બીજું log x અંદર છે તો આમાં ચેઇન રૂલ એપ્લાય થાય એનું ડેરિવેટિવ થાય 1 upon log x. આ બહારના log નું થયું. હજુ અંદરના લોગનું બાકી તો ઇન્ટુ અંદરના લોગનું થાય 1 upon x પૂરું. ચલો ક્લિયર? પ્લસ second as it is means log x as it is derivative of first એટલે કે cos x નું ડેરિવેટિવ થાય minus sin x. થઈ ગયું ડેરિવેટિવ minus sin x. ચલો હવે આને થોડું સિમ્પ્લિફાઈ કરી દઈએ. y ને રાઈટ સાઈડ મોકલી દો. therefore dy by dx equals to y અને થોડું સિમ્પ્લિફાઈ કરીને લખીએ તો cos x divided by x log x. આ પ્લસ છે આ માઈનસ આગળ આવી જશે એટલે માઈનસ sin x log x. હવે y ની વેલ્યુ પાછી આ મૂકી દઈએ. therefore we are getting dy by dx equals to log x whole raised to cos x into cos x divided by x log x minus sin x into log x bracket closed.
Okay, so this is your final required answer. dy by dx મળી ગયું. આનું ડેરિવેટિવ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x જે ફાઇન્ડ આઉટ કરવાનું હતું મળી ગયું. ચલો આ ક્વેશ્ચન એક જ રીતે થાય ના એવું નથી બેટા. This question is also solved by the second method. આ બીજી મેથડ્સ થી પણ સોલ્વ થઈ શકે છે. And now we are going to discuss that second method. અને હવે આપણે એ second method discuss કરવા માટે જઈએ. So now see the second method. બીજી મેથડ છે અને એ બીજી મેથડને આપણે મેક્સિમમ પ્રાયોરિટી આપીશું. આ મેથડ્સ થી જ બધા મોસ્ટ ઓફ ક્વેશ્ચનને સોલ્વ આઉટ કરીશું. વેરિયેબલની પાવરમાં વેરિયેબલ હોય એટલે આપણે log લઈને પણ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ અને બીજી સેકન્ડ મેથડ છે એ મેથડ પણ ડિસ્કસ કરીએ. તો નાઉ સી હિયર y equals to log x raised to cos x આ ક્વેશ્ચનમાં આપેલું છે. હવે એક વસ્તુ આપણે જાણીએ છીએ બેટા કે કોઈ બી હોય x હોય તો એને આ રીતે લખી શકાય log x, બટ એના બેઝમાં તમારે e લખવો પડે e raised to log x બેઝ e. આ e ના બતાવીએ તો પણ ચાલે એટલે e raised to log x લખી શકાય. તો મારે આ ટર્મને આ ફોર્મમાં લખવી હોય તો આના ઇક્વલ્સ ટુ આ લખાય છે તો સિમ્પલ e raised to log અને આખું મૂકી દેવાનું. બરાબર છે? તો આને આ રીતે લખાય બેટા y equals to e raised to log x raised to cos x. ટૂંકમાં આને e raised to log ની જોડે મૂકી દેવાનું. e raised to ની પાવરમાં log અને એની જોડે જે ટર્મ હોય આખી બેઠી મૂકી દેવાની. અહીંયા બેઝ e જ હોય લખવાની જરૂર નથી, ના બતાવો તો બી બધાને ખબર પડી જાય. હવે જો બેટા આ log છે તો આ પાવર છે એ સીધી ઉઠીને આગળ આવી જશે તો એ પાવર સીધી આગળ લઈ લો. So therefore we are getting y equals to e raised to cos x log x. શું લખાય બેટા e raised to cos x into log x. હવે આનું ડિફરન્શિએશન કરો બેટા. સેકન્ડ મેથડમાં e raised to ની પાવરમાં log લખીને જે હોય એ બેઠું લખવાનું થાય. તો આ સેકન્ડ મેથડ આપણે મેક્સિમમ કેસમાં યુઝ કરવાના છીએ. અમુક કોઈ ક્વેશ્ચન્સમાં આ log વાળી મેથડ એપ્લિકેબલ નથી થતી, બટ આ બધા જ ક્વેશ્ચનમાં એપ્લિકેબલ થાય છે. એટલે હવે સેકન્ડ મેથડને આપણે વધારે પ્રાયોરિટી આપતા જઈશું. બરાબર? ચલો હવે ડિફરન્શિએટ કરીએ. તો નાઉ ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો પહેલું તો લેફ્ટ હેન્ડ સાઈડ y નું ડિફરન્શિએશન dy by dx equals to ચલો આ બાજુ e raised to નું ડિફરન્શિએશન e raised to x થાય. તો e raised to ઉપરનું as it is મૂકી દો cos x log x થઈ ગયું બેટા. e raised to cos x log x. હવે જોજો બેટા ઉપર જે રહ્યું આનું ડિફરન્શિએશન મલ્ટીપ્લિકેશન માં લખવું પડે ને. ચેઇન રૂલ નો યુઝ કરીએ તો પહેલા e raised to નું થયું પછી ઉપરનાનું થશે. તો ઉપરનાનું સેમ મેથડ મલ્ટીપ્લિકેશન રૂલ યુઝ કરશો તો અહીંયા જેવું થયું એવું બેઠું જ થવાનું છે, બીજું કંઈ નવું આવવાનું નથી. તો બેઠું જ ડિફરન્શિએશન એવું થશે જોઈ લો. ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ સેકન્ડ ઇન્ટુ 1/x આવશે. કેમ? તો કે જો પહેલા log નું થયું 1/log x અને અંદરના log નું 1/x પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ log x એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ એટલે કે cos x નું ડેરિવેટિવ થશે sin x. હવે આને થોડું સિમ્પ્લિફાય કરીને લખીએ. therefore we are getting dy by dx equals to આ જે e raised to cos log x છે એની જગ્યાએ આ લખાય અને આની જગ્યાએ આ લખાય. તો કે હા, તો આની જગ્યાએ આપણે લખી દઈએ log x raised to cos x. આવું લખી શકીએ. તો
તો મેં પાછું લખી દીધું બેટા log x raised to cos x. અને થોડું વ્યવસ્થિત લખું તો cos x divided by x log x minus sin x ને આપણે આગળ લખીએ અને log x ને પાછળ લખીએ. બરાબર. તો જોઈ શકો છો તમે આમાં જે આન્સર છે એ જ આન્સર સેકન્ડ મેથડમાં પણ આવે છે. ટૂંકમાં આન્સરમાં કોઈ ચેન્જ ના થાય, બટ સેકન્ડ મેથડ બધે જ એપ્લિકેબલ છે. તો આપણે સેકન્ડ મેથડને વધારે પ્રાયોરિટી આપીશું અને સેકન્ડ મેથડનો મેક્સિમમ યુઝ કરીશું. ઓકે, તો મગજમાં સેકન્ડ મેથડ ક્લિયર કરી દો બેટા. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 4 જુઓ. એક્સરસાઇઝ 5.5 ક્વેશ્ચન નંબર 4. 4th નંબરનો ક્વેશ્ચન પણ સારો ક્વેશ્ચન છે. એમાં તમને y ઇક્વલ્સ ટુ આપ્યું છે x રેઝ ટુ x માઇનસ 2 રેઝ ટુ sin x. આમ તો આ ક્વેશ્ચન ઇઝીલી પતી જાય જો તમને એક ફોર્મ્યુલા x રેઝ ટુ x નું ડેરિવેટિવ નું આવડતું હોય ને તો. બટ ના આવડતું હોય તો ચિંતા કરવી નહીં. બરાબર. x રેઝ ટુ x ના ડેરિવેટિવ નું ફોર્મ્યુલા તમને આવડતું હોય તો ડાયરેક્ટ પણ કરી શકાય, અને ના આવડતું હોય તો મેથડ આપણી પાસે છે જ, તો મેથડનો યુઝ કરવાનો. ઓકે, ચલો તો આમાં જો બેટા log એપ્લાય કરવામાં લોચો પડે. આ ક્વેશ્ચનમાં જો તમે એવું વિચારતા હોય કે log એપ્લાય કરીને કામ કરું તો ક્વેશ્ચનમાં log એપ્લાય કરીને કામ થશે નહીં. એટલા માટે મેં કહ્યું કે log વાળી મેથડ બધે કામ લાગતી નથી. જો log એપ્લાય કરવા જઈએ તો આ બાજુ જે રાઈટ હેન્ડ સાઈડ છે ત્યાં log a b આવે, અને log a b એટલે log a log b ના લખાય. આ તો ડિવિઝનમાં હોય ને તો જ લખાય આવું. એટલા માટે આ ફોર્મ્યુલા એપ્લિકેબલ થાય નહીં. પછી આગળ કશું થાય નહીં. બરાબર. જે પાવર જે આગળ ઉતારવાની છે ને એ આગળ પાવર આવશે નહીં, તો આગળનું કેલ્ક્યુલેશન અટકી પડે. એટલે આ ક્વેશ્ચનમાં log લઈને કામ કરવાથી કોઈ ફાયદો થશે નહીં. તો મગજમાં ક્લિયર કરજો. log લઈને કામ ક્યારે નહીં થાય? જ્યારે આવી રીતે બે કે ત્રણ ફંક્શન્સ એડિશન સબટ્રેક્શન ના ફોર્મમાં હોય ત્યારે. જો અહીંયા થાય કારણ કે બીજું કોઈ ફંક્શન એડિશન સબટ્રેક્શન ના ફોર્મમાં નથી. ઓકે, તો આપણી લિમિટેશન્સ આવી ગઈ log ની. પણ આ મેથડ જે સેકન્ડ મેથડ ડિસ્કસ કરી એની કોઈ લિમિટેશન્સ નથી. સેકન્ડ મેથડ્સ તો એપ્લિકેબલ છે અને છે જ. તો સેકન્ડ મેથડ તો એપ્લાય કરીએ આપણે, કોઈ વાંધો નહીં. બરાબર. આ મેથડ એપ્લાય થાય બેટા હો, બટ એની માટે તમારે આને અલગ કેલ્ક્યુલેટ કરવાનું, આનું ડેરિવેટિવ અલગ કરવાનું, બંનેનો આન્સર આવે એને સબટ્રેક્ટ કરવાનું. થાય ખરું હો બેટા, પણ બહુ લાંબુ કેલ્ક્યુલેશન થઈ જાય. અલગ સેપરેટ કરી પછી ભેગું કરવાનું થાય. એવું આપણે નથી કરવું. બરાબર. ચલો તો આને e રેઝ ટુ ના ફોર્મમાં લખીએ. y ઇક્વલ્સ ટુ, ચલો શું લખાશે બેટા? y ઇક્વલ્સ ટુ e રેઝ ટુ log x રેઝ ટુ x. લખાય બેટા? y ઇક્વલ્સ ટુ e રેઝ ટુ log x રેઝ ટુ x માઇનસ આ બાજુ પણ લખી શકાય e રેઝ ટુ log 2 રેઝ ટુ sin x. આમાં પણ લખી શકાય આ રીતે e રેઝ ટુ log 2 રેઝ ટુ sin x. અને હવે જોઈ શકો છો બેટા કે આ x એ આગળ અહીં આવશે, આ sin x પણ અહીં આગળ આવશે. તો બંનેને આપણે આગળ લખી દઈએ તો એ શું થશે? therefore we are getting y equals to e raised to x log x. શું થાય બેટા? y equals to e raised to x log x minus આ sin x ફરીથી આગળ આવશે આમાં પણ e raised to sin x into log 2. ઓકે, ચાલો હવે ડિફરન્શિએટ કરી શકાય તો કે હા, તો ડિફરન્શિએટ કરો with respect to x. So now differentiate with respect to x on both these sides. We are getting, ચલો y નો ડેરિવેટિવ શું થશે? dy by dx equals to પહેલા e raised to નું ડેરિવેટિવ થાય e raised to x log x. આ e raised to નું થયું.
હવે ઉપરના x નું એમાં મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય થશે તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ સેકન્ડ પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ. જોઈ લો, ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ સેકન્ડ log x નું થાય 1/x પ્લસ સેકન્ડ એટલે કે log x એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ એટલે x નું ડેરિવેટિવ 1 થાય માઈનસ આમાં પણ એ જ રીતે e raised to sin x log 2 e raised to નું e raised to as it is લખવાનું. પછી ઉપરનામાં તમાર મલ્ટીપ્લિકેશન રૂલ ના આવે બેટા, ઉપર શું છે log 2 કોન્સ્ટન્ટ ટર્મ છે એટલે log 2 કોન્સ્ટન્ટ કમ્સ આઉટસાઇડ અને sin x નું ડેરિવેટિવ થાય cos x ઓન્લી. આ બંનેમાં મલ્ટીપ્લિકેશન રૂલ ના આવે, આ કોન્સ્ટન્ટ ટર્મ છે, કોન્સ્ટન્ટ કમ્સ આઉટસાઇડ અને sin x નું ડેરિવેટિવ થાય cos x. ચલો થોડું વ્યવસ્થિત લખીએ. therefore dy by dx equals to આને e raised to x log x ને તમે લખી શકો x raised to x. શું લખાય બેટા? x raised to x. આ 1 plus log x minus આને લખાય 2 raised to sin x અને આ થઈ ગયું log 2 into cos x. બરાબર? તો આ ડેરિવેટિવ તમે આ રીતે ડાયરેક્ટ કરી શક્યા. બહુ ઈઝી છે, કોઈ ચિંતા વગરનો ક્વેશ્ચન છે. સારું, તો જો હવે એક ફોર્મ્યુલા આપણી માટે બની ગયું છે, યાદ રાખવાનું છે, ઘણી બધી જગ્યાએ આગળ જતા કામ લાગવાનું છે. તો d by dx of x raised to x નું ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું x raised to x 1 plus log x. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું જે આગળ જતા આપણને બહુ હેલ્પ કરશે. x raised to x નું ડેરિવેટિવ શું થાય? x raised to x into 1 plus log x. આ ડેરિવેટિવ યાદ રાખીશું બહુ ઈઝીલી. જો આ ડેરિવેટિવ ડાયરેક્ટ તમને યાદ હોય, આ ક્વેશ્ચન MCQ માં પૂછ્યો હોય તો તમે ડેરિવેટિવ ડાયરેક્ટલી લખી શકો. જો y equals to x raised to x minus 2 raised to sin x. આનું ડેરિવેટિવ dy by dx x raised to x નું શું લખાય બેટા? x raised to x into 1 plus log x લખાય આવું. માઇનસ આ 2 raised to sin x એટલે 2 raised to x નું શું લખાય? a raised to x નું ડેરિવેટિવ યાદ કરો, d by dx of a raised to x. તો a raised to x into log a. અહીંયા 2 raised to x છે તો 2 raised to x into log 2 અને ઉપરના x નું તમારે કરવું પડે ને, તો ઉપરના x નું થાય cos x. તો આ રીતે ડાયરેક્ટ પણ આ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકાય એવો છે. બરાબર? a raised to x નું a raised to x into log a અને ઉપરના x નું તમારે ચેઇન રૂલ પ્રમાણે કરવાનું એટલે cos x મલ્ટીપ્લિકેશન માં ચેઇન રૂલ ના લીધે આવ્યો. ચલો જોઈ લો આટલું, પછી બીજા ક્વેશ્ચન્સ જોઈએ. Now we are going to discuss the next question. Question number 6 of exercise 5.5 અને એના જેવો તમારે એક્ઝામ્પલ નંબર 32 છે એ જાતે કરવાનો છે. આના કરતાં તો બહુ ઈઝી છે. પછી 7 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું. 8 અને 9 તમારે જાતે કરવાના છે. તો ધ્યાનથી પહેલા આ બંને ક્વેશ્ચન સમજી લો, 6 અને 7. તો 8, 9 અને એક્ઝામ્પલ 32 તો બહુ ઈઝી છે, એમાં કોઈ તકલીફ નહીં પડે. ચલો જો આ ક્વેશ્ચનમાં log લેવાથી કોઈ ફાયદો નથી, તો આપણી પાસે સેકન્ડ મેથડ છે. સેકન્ડ મેથડ બેસ્ટ છે. log વાળા કરતા સેકન્ડ મેથડ બંનેમાં ચાલે. તો સેકન્ડ મેથડનો યુઝ કરીએ તો આને e raised to ના ફોર્મમાં લખીશું બીકોઝ વેરિયેબલની પાવરમાં વેરિયેબલ છે. આમાં પણ વેરિયેબલની પાવરમાં વેરિયેબલ છે તો e raised to ની પાવરમાં લખીશું log કરીને. તો આને લખાય આ રીતે બેટા y equals to e raised to log, પછી આ બેઠું લખી દેવાનું x plus 1 upon x raised to x plus e raised to log
x raised to 1 plus 1 upon x. થઈ ગયું બેટા? ચલો જોજો હવે વ્યવસ્થિત સમજીએ. આ જે પાવર છે એ તો લોગમાં આગળ આવી જશે, તો એ પાવરને આપણે આગળ લખી દઈએ. એ જ રીતે આમાં પણ પાવર જે આગળ આવી જશે એ પણ લખી દઈએ. તો therefore we are getting y equals to e raised to x log x plus 1 upon x plus e raised to 1 plus 1 upon x જે પાવર છે એ આગળ આવી ગઈ into log x. અને હવે ડિફરન્શિએટ કરો, તો હવે ડિફરન્શિએટ કરીશું એટલે બહુ ધ્યાનથી ડિફરન્શિએટ કરજો, ભૂલ ના થાય, કોઈ ટર્મ સોલ્વ કરવાની રહી ના જાય એ બી ધ્યાન રાખવાનું. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો y નું ડેરિવેટિવ, y નું ડિફરન્શિએશન થાય બેટા dy by dx equals to e raised to x નું e raised to x ઉપરનો x as it is log x plus 1 upon x. હવે આ બંનેનું ડેરિવેટિવ આવશે, એમાં મલ્ટીપ્લિકેશન રૂલ આવશે. ચલો તો મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરીએ. ફર્સ્ટ as it is derivation of second, differentiation of second. પહેલા log નું થાય 1 upon અંદરનું x as it is into અંદરના x નું થશે x નું થશે 1, પછી 1 upon x નું થાય બેટા -1 upon x square. ના આવડે તો ધ્યાન રાખજો, આ x raised to -1 કહેવાય ઉપર લઈ જાઓ એટલે, અને x raised to -1 એટલે પાવર કમ્સ અહેડ decrease by 1 એટલે આવશે -1 upon x square. ઓકે, આ થયું ફર્સ્ટ as it is derivation of second plus second as it is derivative of first એટલે x નું થાય 1 bracket closed. મતલબ આનું કામ પૂરું થયું. હવે આની વારી. ચલો આનું ડેરિવેશન કરીએ તો પહેલા e raised to નું e raised to ઉપરનું as it is 1 plus 1 upon x into log x. ચલો ઉપરનાનું ડેરિવેટિવ મલ્ટીપ્લિકેશનમાં લખવાનું, તો ઇન્ટુ આમાં કયો રૂલ, તો કે મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય થશે 1 plus 1 upon x એટલે કે ફર્સ્ટ as it is ડેરિવેટિવ ઓફ સેકન્ડ log x નું થાય 1 upon x plus second as it is derivative of first છે 1 એનું ડેરિવેટિવ 0, 1 upon x નું -1 upon x square. થઈ ગયું. આ ડેરિવેટિવ બહુ સિમ્પલ છે, સાદું છે. હવે જોજો હું હવે છે ને થોડાક સ્ટેપ ગપચાઈ અને ડાયરેક્ટ આન્સર લખવા પર ફોકસ કરીશ. તો કેલ્ક્યુલેશન જે છે એ તમે નાના સ્ટાન્ડર્ડમાં શીખી ગયા એવું જ છે. તો અહીંયાથી થોડું કેલ્ક્યુલેશન હું સ્પીડમાં અને ડાયરેક્ટ એકાદ બે સ્ટેપ લખ્યા વગર લખીશ, સિમ્પ્લિફાય ડાયરેક્ટ કરી દઉં છું. તો therefore we are getting dy by dx equals to આ e raised to વાળી ટર્મ આ રીતે લખાય, આને આ રીતે લખાય, અને આ રીતે લખાય. એટલે આ થઈ ગયું અલ્ટિમેટલી x plus 1 upon x raised to x. આ પતી. હવે જો આને LCM લઈને થોડું સિમ્પ્લિફાય કરી દઈએ. આનો LCM x થશે જે ઉપર જશે એટલે ઉપર x² થઈ જશે. આનો LCM નીચે હશે જે ડિનોમિનેટરમાં x² હશે, એ x² કેન્સલ થઈ જાય. ના ખબર પડે તો એક સ્ટેપ વધારે લખજો, કાં તો રફમાં વર્ક કરીને પછી અહીં લખજો. આ LCM માં ઉપર આવશે x² - 1 ડિવાઈડ બાય અહીંયા x² + 1 રહેશે. એટલે આના બ્રેકેટમાં આવું જ રહેશે, ખાલી x² - 1 ડિવાઈડ બાય x² + 1 જ રહેશે. બાકી બધી ટર્મ LCM માં કેન્સલ થઈ ગઈ. બરાબર, ઉપર નીચે x² કેન્સલ થઈ ગયા. પ્લસ log x + 1 upon x, બસ આટલું જ રહેશે. આ થઈ ગયું આટલાનું સિમ્પ્લિફિકેશન. અહીં સુધીનું કામ પૂરું. હવે આને લખાય બેટા આ રીતે, આને લખાય આ રીતે, અને આ હતું આ.
તો therefore we are getting plus x raised to 1 plus 1 upon x થઈ ગયું આ. ચલો એના પછી આ ટર્મનું પૂરું કામ. હવે આ ટર્મનું જુઓ બેટા, એલસીએમ લઈને જરાક સિમ્પ્લિફાય કરીશું. x એલસીએમ થશે તો x plus 1 ડિવાઇડ બાય ડિનોમિનેટરમાં x into x એટલે x સ્ક્વેર આવશે. તો આ થઈ ગયું x plus 1 ડિવાઇડ બાય x સ્ક્વેર. આ માઇનસ આગળ લખી દઉં તો માઇનસ log x ડિવાઇડ બાય x સ્ક્વેર. જો કોઈની ઈચ્છા થાય ને x સ્ક્વેર સીધો એકલો લખવો હોય તો ડાયરેક્ટ x સ્ક્વેર નીચે પણ લખી શકાય, આખાના નીચે લખી શકાય. બરાબર, મેં સેપરેટ લખ્યો છે, કોઈ વાંધો નહીં આવે. તો આ થયો તમારો ફાઇનલ આન્સર, જે મેં થોડાક સ્ટેપ ઓછા કરીને કેલ્ક્યુલેશન અમુક બતાવ્યા વગર સિમ્પલ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન બતાવી દીધું છે. જે ફાઇનલ આન્સર છે એની પર ફોકસિંગ વધારે કર્યું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 7. 8 અને 9 તમારે જાતે કરવાના છે. 7 માં પહેલા ફોકસ કરો, વ્યવસ્થિત રીતે સમજી લો. y equals to શું આપ્યું છે? log x raised to x plus x raised to log x. એટલે e ના ફોર્મમાં કન્વર્ટ કર્યા વગર આ ક્વેશ્ચન થશે નહીં. તો પહેલા પહેલું આપણે e raised to ના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. તો જોઈ લો બેટા, પહેલા y equals to e raised to log, અને આ બેઠું લખી દેવાનું એટલે કે log x raised to x plus e raised to log x raised to log x. થઈ ગયું, બંનેને e raised to ના ફોર્મમાં લખી દીધું. હવે આ પાવર છે તો log ની આગળ આવી જશે, આ પણ પાવર log ની આગળ આવી જશે, એટલે આ થઈ ગયું. therefore y equals to e raised to x into log x, બરાબર, plus e raised to log x into log x. આવું કંઈક આવ્યું, log x into log x. તો કઈ વાંધો નહીં, આમાં મલ્ટીપ્લિકેશન રૂલ યુઝ થશે જ ને. ચાલો હવે વાત કરીશું આની, ડિફરન્શિએશન કરી લઈએ. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x, ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો પહેલા પહેલું લેફ્ટ સાઈડ નો y નો ડેરિવેટિવ શું થાય બેટા? dy by dx, dy by dx. e raised to x નું e raised to x થાય, ઉપરનું as it is. તો e raised to x log x. પછી ઉપર નાનું થશે, એમાં મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય થશે. તો જોઈ લો બેટા, મલ્ટીપ્લિકેશન રૂલ ફર્સ્ટ as it is, ડિફરન્શિએશન ઓફ સેકન્ડ, તો બહારના log નું થાય 1 upon log x, અને અંદરના log x નું થાય 1 upon x. થઈ ગયું? પ્લસ સેકન્ડ as it is, એટલે કે log x as it is, ડિફરન્શિએશન ઓફ ફર્સ્ટ, એટલે કે x નું ડેરિવેટિવ થાય 1. થઈ ગયું બેટા આટલું? પ્લસ હવે આની વારી, આનું પૂરું થઈ ગયું આખું કેલ્ક્યુલેશન. પ્લસ e raised to નું e raised to થાય, તો e raised to log x into log x, અને ઉપરના બંનેમાં મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય થાય. તો ફર્સ્ટ as it is, differentiation of second plus second as it is, differentiation of first. બરાબર છે? ચલો આ થઈ ગયું કેલ્ક્યુલેશન આનું. હવે જરાક થોડું સમજીને આગળ કામ કરીએ. તો આને સિમ્પ્લિફાય કરીશું. x તો કેન્સલ થઈ ગયા, તો therefore we are getting dy by dx equals to, આની જગ્યાએ આ લખાય, આની જગ્યાએ log x raised to x લખી શકાય, log x whole raised to x. આ સિમ્પ્લિફાય કરીશું, x કેન્સલ, એટલે રહેશે ખાલી 1 upon log x plus log x. અહીં સુધીનું કામ બતાવી દીધું. પ્લસ આની જગ્યાએ લખાશે x raised to log x. જોઈ લો બેટા, શું લખાય?
x રેઝ ટુ log x ઇન્ટુ આ થઈ જશે 2 વખત ઇન્ટુ 2 ટાઈમ્સ log x ડિવાઈડ બાય x. જોઈ લો બેટા 2 ટાઈમ્સ આ 2 વખત થઈ ગયું ને log x ડિવાઈડ બાય x. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. હવે આગળ કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂરત મને નથી લાગતી. બહુ ક્લિયર આન્સર છે. હવે જો 8 અને 9 8 અને 9 નંબરનો ક્વેશ્ચન તમે જાતે કરશો, જાતે એનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરશો. બરાબર છે બેટા? ચલો હું છે ને ક્વેશ્ચન નંબર 14 કરાવું છું અને તમને 13 જાતે આપું છું. બરાબર? 14 કરાવું છું, 13 જાતે આપું છું. તો એક્સરસાઇઝ 5.5 ક્વેશ્ચન નંબર 14. જો બેટા તમારે ફાઇન્ડ શું કરવાનું છે? dy by dx. ફાઇન્ડ dy by dx. શું આપ્યું છે? cos y raised to x equals to cos x raised to y. બરાબર? તો જો આ ક્વેશ્ચનમાં આવું રિલેશન આપેલું છે, આગળ પાછળ લખાઈ ગયું x અને y, કોઈ વાંધો નહીં. બરાબર? ચલો આ 14 છે અને 13 નંબરનો ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે. ફાવશે ને? એ તો આનાથી પણ ઈઝી છે. એમાં cos બસ નથી, ડાયરેક્ટ x રેઝ ટુ y ઇક્વલ્સ ટુ y રેઝ ટુ x જ છે. જો આ ક્વેશ્ચનમાં શું કરી શકાય? તો તમારી પાસે બંને ઓપ્શન છે. log થી પણ થઈ શકે અને e રેઝ ટુ થી પણ થઈ શકે. તો આપણે e રેઝ ટુ વાળી મેથડ યુનિવર્સલ છે, બધે ચાલે એવી છે અને ઈઝી છે. જલ્દીથી શોર્ટ એન્ડ સિમ્પલ આન્સર આવી જાય છે. તો e રેઝ ટુ વાળી મેથડ આમાં યુઝ કરીએ. તો પહેલું તો બે બાજુ e રેઝ ટુ એપ્લાય કરી દો. તો e રેઝ ટુ log શું લખાય બેટા? cos y રેઝ ટુ x equals to e raised to log cos x raised to y. લખાય બેટા બે બાજુ આવું. આ પાવર છે, એ પાવર તો આગળ આવી જશે, એ જ રીતે આમાં પણ પાવર આગળ આવી જશે. therefore e raised to x log cos y equals to e raised to y log cos x. ઓકે? ચલો હવે જો થોડુંક તમને મગજમાં ક્લિયર હોય તો આ બંને બાજુ બેઝ સેમ છે તો કાઢી નાખું તો ચાલે ને બેટા? ઉપરની બંને ટર્મ સેમ જ હોય ને. તો આ લોજિક ઘણા લોકો એપ્લાય કરવાનું ભૂલી જતા હોય છે. આને એક જગ્યાએ એપ્લાય કરી દો ને તો કેલ્ક્યુલેશન બહુ ઈઝી થઈ જાય. x log cos y equals to y log cos x. કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય, બાકી આન્સર તો બંનેમાં આવવાનો છે. કારણ કે આ બંને ટર્મ ઇક્વલ છે, છેલ્લે આ બંને ટર્મ આવશે એ બંને બાજુથી રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ થી તો કેન્સલ થાય, ઇક્વલ ટર્મ કહેવાય એટલે. ચલો હવે ડિફરન્શિએશન કરીએ. તો હવે કયો રૂલ આવશે લેફ્ટ હેન્ડ સાઈડ માટે? મલ્ટીપ્લિકેશન રૂલ. એ જ રીતે રાઈટ હેન્ડ સાઈડ માટે પણ મલ્ટીપ્લિકેશન રૂલ. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો પહેલા x નું એટલે કે ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ સેકન્ડ log નું થાય cos 1 upon cos y. પછી અંદર નાનું cos y નું થાય minus sin y. અને પછી અંદરના y નું થાય dy by dx. ઓકે? પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ અને ફર્સ્ટ નું થાય એટલે કે x નું થાય 1. જોઈ લો બેટા, વ્યવસ્થિત સમજાય એવું જ છે, ક્લિયર લખ્યું છે મેં પાછું. નાઉ which is equals to, જોઈ લો, first as it is, right side બી multiplication rule, first as it is derivative of second, તો log નું થાય 1 upon cos x into cos x નું થાય minus sin x. માઇનસ સાઇન x. હવે જોજો, આ થઈ ગયું ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ સેકન્ડ પ્લસ
સેકન્ડ એઝ ઇટ ઇઝ એટલે log cos x એઝ ઇટ ઇઝ, ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ એટલે કે dy by dx. ઓકે, હવે ચલો થોડુંક સિમ્પ્લિફાય કરીએ અને dy by dx વાળી બધી ટર્મ એક બાજુ કરી dy by dx કોમન લઈને સબ્જેક્ટ બનાવવાનો. તો dy by dx વાળી બધી ટર્મ એક બાજુ રાખું છું. આ થઈ ગયું બેટા માઈનસ x tan y sin y by cos y એટલે tan y dy by dx. આ બાજુથી આ બાજુ ટર્મ આવશે dy by dx વાળી એટલે માઈનસ થઈ જશે log cos x into dy by dx equals to રાઈટ હેન્ડ સાઈડ બધી ટર્મ જશે આ બાજુથી તો આ ઓલરેડી હતી માઈનસ y into tan x. આ ટર્મ પેલી બાજુ જશે એટલે માઈનસ log cos y. જો બધી ટર્મમાં માઈનસ દેખાય છે તો માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ માંથી બી કોમન, રાઈટ હેન્ડ સાઈડ માંથી બી કોમન અને બંને બાજુથી કેન્સલ પણ કરી દઈશું આપણે. તો આવું થઈ જશે બેટા માઈનસ કોમન એન્ડ કેન્સલ, dy by dx પણ કોમન લઈ લઈએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ માંથી તો શું રહેશે x tan y plus log cos x equals to y tan x plus log cos y. હવે આપણે dy by dx ને સબ્જેક્ટ બનાવવાનો એટલે આ જે ટર્મ છે આના ડિનોમિનેટરમાં જશે તો therefore dy by dx સબ્જેક્ટ બનાવીને જે આન્સર આવે એ તમારે જાતે લખવાનો થશે. જગ્યા નથી એટલે હું લખતો નથી. ઓકે, ચલો તો આ કેલ્ક્યુલેશન ક્લિયર છે. તો આજના વિડીયોમાં બધા મસ્ત સારા ક્વેશ્ચન્સ આપણે જોયા અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બી છે, બોર્ડમાં પૂછાય એવા ક્વેશ્ચન છે આ બધા. બરાબર, તો મગજમાં ક્લિયર રાખજો. ચલો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ. હજુ ઘણા ક્વેશ્ચન છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં ટોપિકને પૂરો કરીશું. થેન્ક યુ વેરી મચ.